મિત્રો કેમ છે તમે બધા ફૂલ મજામાં જ છો। તો સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર। તો જોઈ લો મિત્રો આપણે વિજય અહીં વાડી અને 30 ડેઝ ચેલેન્જનો આ છે ત્રીજો દિવસ। એટલે આપણે વિજય તો પાણી વારવા આપણા ત્રાસ્યું છે અને ત્રાસ્યું કહી તો એલીમાં પાણી ચાલુ કરી નાખ્યું છે। અહીંયા પાણીનો સીસા પણ લઈએ છીએ પીવા, પાણી પણ ચાલુ કરી નાખ્યું છે। જોઈ લો એમ પાણી હાલે છે। હા વકીલ બાપાનું પડું છે, જોઈ લો અહીંયા બાપા બેઠા છે, તમને ઝૂમ કરીને દેખાડી દઉં। એટલે આપણા વકીલ બાપા પડ કહીએ અને આ પાણી વારી છે અત્યારે એ ત્રાસ્યું છે। અને જોઈ લો આ લીંબુ છે એ તમને આગલા બ્લોગમાં તમને દેખાડ્યા છીએ, જ્યારે મેં ચેલેન્જ ચાલુ કર્યું ત્યારે મેં તમને દેખાડ્યું હતું। ત્રીજો દિવસ છે તો સપોર્ટ કરજો થોડોક તમારો ભાઈ સમજીને। તો જોઈ લો પાણી આપણે ચાલુ છે ને હમણાં આપણે હરિયું પણ ભરી જઈશું અહીંયા। તો બસ હવે તમને મળું અડધે પહોંચું। તો મિત્રો વાગી ગયા છે બપોરના 3 વાગી ગયા છે અને જોઈ લો આપણે ઓલા ઠાંભરેથી ચાલુ કર્યું હતું પાવાનું સવારે અને જોઈ લો આટલું પાણી નાખ્યું હોય ને હવે ખાલી 5-6 હરિયત બાકી રહ્યા છે અને 3 વાગી ગયા છે। અને જોઈ લો પાણી આપણે હાલે થઈ ગયો પહોંચી ગયું છે તો આપણે જોઈ લો હરિયું છે એમાં આપણે વારી નાખી હવે અને હરિયું ભરી જાય છે। જોઈ લો પાણી અહીંયા પહોંચી ગયું છે, તમને દેખાતું હોય તો પાસે જઈને તમને દેખાડું હું। જોઈ લો આ પાણી અહીંયા પહોંચી ગયું છે અને આપણે જવાનું હશે પછી મઢે આ 5 હરિયા પાઈ દે ને વાઈ લઈએ આખું આ અરડી તો 6 હરિયા છે એ પાઈને પછી આપણે નહીં નાયલા જઈએ મઢે નારિયેલ વધારવા નહીં ને તો પછી આપણે ટાંકામાં પાણી જતા જઈશું કેટલું છે। પાણી નહીં હોય તો આપણે નહીં આવી પાવા। હજી તમને જો આ 2 આટે તમને દેખાતી છે, એક આ તમને દેખાતું છે વાલ એક ઈ ને એક આ પાવડો મુનકર પડી એક ઈ આખી પાવાની છે અહીંયા સુધી, એટલે 2 અહીંયા સુધી નથી પાવાની છે। એ પાણી નાખી ટાંકા પાણી હોય તો નકર નહીં આવે, નકર કાલે આવશું પાવા વહેલા। જો પાણી અહીંયા પહોંચી ગયું છે, આ પાણી એટલે હાલતું નથી એટલે પડી જાય ટાંકામાં પાણી ખૂટી ગયું છે। ચાલો પાણી અહીંયા બરોબર હાલે છે તો હવે લઈ જાય આપણે સીધા ઘરે નહીં નાકા વારવા। આ નાકો તમને દેખાય પાવડો અહીંયા પડ્યો હોય તો આપણે નાકો વારી નાખી આ હરિયામાં પાણી ચાલુ થઈ જાય। તો મિત્રો કે જઈએ તો ઘરે અને જોઈ લો વાગી ગયા છે 9, જોઈ લો ખાવા બીજા ને આપણે પણ ખાઈ લીધું તો બસ આજના બ્લોગમાં એટલું। જો તમને બ્લોગ ગમ્યું લાઈક કરી નાખો, શેર કરી નાખો, ટાઈપ કરી નાખો, મળશે નવા બ્લોગમાં। તાલીમ બાય બાય।